તે બદલ આપને કોટી કોટી વંદન છે બાપ. બીજું બધું તો તમે જે કોઈ કે તમારે જેમ કહેવું હોય કો, એના માટે ના નથી. પરંતુ જે મહાપુરુષોએ યુગે યુગે એક વખત અમારે અમદાવાદની અંદર મેળાવડો, અને તે અમારા ગુલાબનાથ મહારાજને બંનેને અમે બધા હતા ને આપણા બધા આચાર્યો હતા ને, અને એ વખતે એમને થોડો વિવાદ મારા હાથી કર્યો કે તમારા નિરતમાં તો આટલા બધા આચાર્ય, અમાર તો ગાદી ઉપર એક છે. મેં કીધું વાત સાચી છે બાપજી, તમારું કહેવું અમે માનીએ છીએ, પણ મેં કીધું આ અમદાવાદની નગરી છે, એ અમદાવાદની નગરીની અંદર 24 જોજનનો ઊંચો એક થોભલો, અને એમાં 1 લાખ વોલ્ટનો એક મોટો બમ્પ ગોળો લગાડી દઈએ, અને 1 જ મીટર ને 1 જ ટીવી પેલો શું કહેવાય, હા એ તો તમે સમજો છો. એટલે મારે સાહેબ એક રાશિની એક ગોળો કર્યો હોય તો આખા અમદાવાદમાંથી અંધારું જાય કે ન જાય, કે ન જાય. તારે આ તો મેલે મેલે બધા કરવી પડે ને, બધા આ તારે આટલું અંધારું થયું છે, આ તો મહિમા વધ્યો, એ તો આ મહાપુરુષોનો પ્રતાપ છે. જય હો. એવું ના સમજી રહ્યા કે એક જગ્યાથી જ આ વસ્તુ થાય છે. આ તો જો કદાચ આટલા પરિણાયા ન હોય તો આ વંશ વધારો થાય છે રીતે. તેમ જો આ મહાપુરુષોને અધિકાર આપ્યો તો જ આટલો મહિમા વધ્યો છે, નહીતર વધ્યો નથી. ને એ મહિમાની રહેણી કહેણી અને ચારી હાથી એ વર્તન કરે છે, અને જો કદાચ હેલફેલ કરે ને તો અમે તરત એને પદભ્રષ્ટ પણ કરીએ છીએ. જય હો. આ વાત ઘરગોણાની નહીં, આ તો મહિમા 51 વર્ષ થયો, અને આ ગાદી એ જ આ ઈયોને ઘેર ખૂણે આવ્યા હતા, પણ ઈયોને ફેરવાય આપવું પડ્યું, અને ઈ ચાદર વિધિ આ નિયમને તોડે ને તો એને અમે કદી અધિકાર તમે ઘેર આલો ને તો અમે ગાદી ઉપર એને સ્વાગત કરતા નથી. એક નિયમ છે આ રહ્યો એ પરંપરાનો, અને તેથી અમારો એ મર્યાદા અને મર્યાદિત મહાપુરુષો વિવેકી છે કે આજે બધા જ મહાનના આજે એમની મહાનતા છે તે મનો બહાર, નહીતર અમારે તો આ સંતોના સાનિધ્યમાં બેસવાનું છે, એવો અમારો નિયમ છે બાપ. અમે અમારો એક આચાર્ય ગાદી ઉપર ચડીને બેહે નહીં, અને બેહે તો એને એ હજુ સુધી કે મહાપુરુષે લાયક બન્યો નથી. માટે ઘરે કોઈ કદાચ જળમતીનો હોય બેસી જાય, આ બેહવાનો નથી. આ તો